આન્સર ના 5000 નહીં ના 5 છે તો આન્સર ના 10. ના ના હાલો સાંભળો એ આન્સર આપશે ને તો 5000 જો નહીં આવડે ને તો 10000 તમારે મને આપવાનું પણ તમારે મને હામ આપવાના 10000 નહીં આવડે તો હો નહીં આવડે ને તો તારે મને પ્રશ્નનો જવાબ આપી દેવાનો એટલે મારા 5000 તને આપી દો. એમ નહીં આ પાપડને ઇંગ્લિશમાં શું કહેવાય પાપડને ઇંગ્લિશમાં મને શું ખબર શું કહેવાય પ્રિયાંશ ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. અને સવાર એટલે એક નવો વિચાર. આજના નવા વિચાર સાથે શું છે ને, મમ્મી પાસે જઈએ અને જોઈએ કે મમ્મી પાસે આજનો નવો વિચાર શું છે. તો મમ્મી પાસે નવો વિચાર લઈ લો એટલે સુવિચાર. તો મમ્મી સુપ્રભાત. સુપ્રભાત. તો આજની સુપ્રભાત સાથે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા ચહેરાની હસી ક્યારેય ન મટે, એટલે હર હંમેશા રહે. તમારા ચહેરાની જે ખુશી છે, હસી છે, બરાબર, એ ક્યારેય ન છીનવાય એમ. સરસ મમ્મી. તો તમે એવી પ્રાર્થના કરી અને અત્યારે વાગી ગયા 8:15. સ્વેટર લઈ જજો ને ઉપરથી યાર. જો મને ખબર જ હતી દરરોજ એક વસ્તુ ભૂલીને આવું. અને લઈ જજો ને, એટલું કામ નહીં કરી. પ્રિયાંશ ને કયો પતિદેવનું જા. એટલું કામ નહીં કરી. હા પાડી હમણાં લઈ આવી દઈ. પતિદેવનું એટલું કામ નહીં કરી દે. તમે મારું એક કામ કરું, હા, જાઓ તમારું ઉપરથી સ્વેટર લઈ આવ. તારું લઈ આવો. હા તારી પાસે સ્વેટર છે? લે હા, તો સાચી જ વાત છે. તો લઈ ગયો તો હે ને મને. એમ નહીં, ઈ મને 10 દિવસ કાશ્મીર લઈ ગયા પપ્પા, અને હું એનું દરરોજ બધું કામ કરું છું. ઈ હા, ભાભી આવી ગયા. ભાભી પૂછતો હું પૂછું ભાભી, મહત્વનું છે કે સ્વેટર? એમ નહીં અત્યારે સ્વેટર મહત્વનું નહીં, કાશ્મીર મહત્વનું છે. હું તને લઈ ગયો એ મહત્વનું છે. છે. અત્યારે સ્વેટર મહત્વનું, કાશ્મીર તો જઈએ હવે કાંઈ લેવા દેવા નહીં. તો કાંઈ નહીં, વાંધો નહીં. તો બાદ ગઈ તમે રાત લોકોને ગઈ છે ને બાદ ગઈ. કોમેન્ટ કરો શું મહત્વનું છે. તો કે સ્વેટર જ મહત્વનું છે. હું લઈ આવું છું ઉપરથી. જાય ચાલો તો હું જાઉં છું ઓફિસ તરફ. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ એન્ડ માય વેલકમ ટુ માય હોમ. રાહુલ નોપરા ઇઝ હિયર. આઈ એમ બાય બાબા. નો થઈ ગયા ને આ ભાભી બાથરૂમ ને એવું ધોમણે ને આજ તો હમણાં પોતાય માથે આવે છે. કારણ કે અહીંયા પાપડ હુકવવા હોય ને તો 2 દિવસ પોતા જાતે મારી દઈશ. કારણ કે કામ વાળી આવે ત્યાં તો પોતા મારી દેવા પડે, નકર તો પછી ક્યાં હું કહું. ત્યાં તો હુકાઈ ગયું હોય પછી ક્યાં પોતામાં. હા, અને પ્રિયાંશ ને વળાયો હોય ને મામાને ઘરે બા હાસે ને બાય લાવો લઈને જોવી કેવો કરે છે. ત્યાં રહેતો જ નથી પણ, અને આ સેતુબેન ને ગળામાં ઝટકી ગયું. દેરાણી પાસેથી જેઠાણી ને ગયું. આજને 2 દિવસ થાય. હવે મને ધીમે ધીમે સારું થતું આવે છે એટલે હવે તમારા પાસે પડી ગયું છે. તો હાલો આપણે ખીસું ખાવા. હવે આજે ખીસા વાળી જ છે. 10:30 થવા આવ્યો છે ને છોકરો ટ્યુશન થી આવતા જશે અને ખીચું મસ્ત બફાવા માંડ્યું છે. પાછો પાપડીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. લંચ બોક્સ ભરી દીધા. શું ભર્યું છે તું બેન છોકરા? આજે ઈદડા ઈદડા ભરી દીધા. અરે વાહ. ફ્રૂટમાં દાડમ. દાળ. હા, તો ખીચું બફાય છે અને ચાલો સરસ મસાનું બફાઈ ગયું છે. એને કૂણવી આપણે પાપડની તૈયારી ચાલુ કરી દઈએ. પાપડ ચાલુ જ થઈ ગયા છે જો ઓલરેડી. થોડાક તો બની હોતન ગયા છે, 20-25 એવા હશે. કેટલા પાપડ મમ્મી? 70 પાપડ તો ઓલરેડી બની પણ ગયા છે. અંદાજે કયો કેટલા પાપડ થયા હશે? 130. ચાલો 130 પાપડ બની ગયા. મમ્મી એક ક્વેશ્ચન પૂછું? હે, સહી આન્સર દેના. એ આન્સર નહીં, ક્વેશ્ચન 5000 છે. જો સાચો પડે ને એટલે આ આન્સર આપવાનો એમ. ક્વેશ્ચન પૂછો ને એના આન્સર આપવાના. હા, આન્સર ના 5000 નહીં ના 5 છે તો આન્સર ના 10. ના હાલો સાંભળો, એ આન્સર આપશો તો 5000, જો નહીં આવડે ને તો 10000 તમારે મને આપવાનું. પણ તમારે મને હામ આપવાના 10000 નહીં આવડે તો. હો નહીં આવડે ને તો તારે મને પ્રશ્નનો જવાબ આપી દેવાનો એટલે મારા 5000 હું તને આપી દઉં. એમ નહીં. આ પાપડ ને ઇંગ્લિશમાં શું કહેવાય? પાપડને ઇંગ્લિશમાં
ઓલું કહેવાય. જલ્દી બોલો, મારે ખીસું ઠરી જાય. હાજલી. હાજી મને એવું ખબર હું કેવું લાઈ 5000 પાછા. તો આ ખીસું ને ઇંગ્લિશમાં શું કહેવાય? ખીસું કહેવાય. સાધુભાઈ પાપ હેલો ગૂગલ, પાપડને ઇંગ્લિશમાં શું કહેવાય? નો આવ્યું. પોપડિયું. પોપડિયું યા વેફર કહેતે हैं. વેફર. 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 તો હાલો મમ્મી લાવો 10,000. એમાં તો ગૂગલને આપવાના તને નહીં. તો મમ્મી આ મારું ખિસ્સું ટરી જાય અને આવું ખાવા કાઢ્યું સાઈડમાં. ખાવા તો જોઈ જો ગાણે ગાણે સાઈડમાં. હવે હાલો બીજો ક્વેશ્ચન પછી પૂછીશ. બીજા ગાણે જેમ ગાણ વધશે ને એમ પૈસા વધશે આન્સરના અને ક્વેશ્ચન. મેં પૂછ્યું તો મનનો 5000 આપવા. ગૂગલને થાય પા. ગૂગલને ત્યારે કોણ આપ્યા? ગૂગલ ને પૂછ્યું તો ગૂગલ મારા ફોનનું જ હતું. એટલે તો ગૂગલને આપ્યા તો ગૂગલ જ થઈ ને. હાલો હવે આ ચેતુબેન તો તમારા ખાતામાં 5,000 રૂપિયા આવી ગયા છે. ક્યારે આવશે? ફોન પે કરશે. આવી ગયા તો આ જાય છે તમારા ખાતામાં 5,000 રૂપિયા. આમ જો આવા નોકરાને આમ 5 આંગળી એટલે 5000. હા. હરિયાણા વાળા એમ ખાય શાક નો ખાઈ અને ખાટલે બેહીને ખાય છે. ખાટલે બેહીને ખાય. નીચે બેહીને ખાય ને કોણ? હરિયાણા વાળા છે. હરિયાણા તો વાળા એને અપશુકન ગણાય. ઓલા પછી આપણે કેમ નીચે પાથરણું પાથરીને બેસી બધાય કાંક માણસો ભેગા થયા હોય તો એમ નહીં બેહવાનું. એ લોકોને કાંઈક કોકનું મરણ થઈ ગયું હોય ને તો જ હેઠા બેહે, નકર હેઠે નહીં બેહવાનું. ઉપર. મરણ થઈ ગયું હોય ત્યારે ખાટલે નહીં બેહવાનું, નકર ખાય ખાટલે બેહીને. એક હાથમાં રોટલો હોય હા. અને અને એ રોટલા ઉપર શાક મૂકી દે અને ત્યાં બેઠા બેઠા જો આમ પગ રાખીને ખાય. આમ જ ખાય બધા. તમે જોયેલું છે ને પાછું એટલે અમે ગયા હતા ને તો કાઈ નહીં. આજમાં પપ્પાની સ્ટાઇલમાં આપો હરિયાણા સ્ટાઇલ. હું ઓલા નથી કહેતી. આપણને ફાવે છે. એ લોકો નો ફાવે. હાચી બેડ વાત ઉપર છે. બેઠા બેઠા ખાય. કોણ? હા 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 તમે કહેતા કે કયા છે? ઈ હરિયાણા પંજાબના. હરિયાણા પંજાબ ના છે ને? આ હા. પેલી થાળી હું કામ દેતી તુવેર ને ચોળીનું શાક ને છાશ ને થાળી સ્પેશિયલ થાળી હોય ને ઈ જ જોઈ. જો રે ઓલી પા ઊંડી એ રહી છેલ્લે હાવ છેલ્લે. તને એમ કે આ થાળી જ ન હોય કાઢવી નથી. ના ના પપ્પા એવું નથી. ખોટી વિસર્જન. આમાં ખોટી વિસાવી ને હું રીતોય નાખી ઈ તમે બનાવજો. આવડે? કેમ ક્યાં આવડે? આવડે છે? એક દીમાં સેતુબેન કહેતા હતા, પપ્પા એક વખત વઘારેલ ખીચડી બનાવી. નોત કહેતા હતા અમે આંગળા સાટી હું બધું સાટી કહેતી હતી. ભજીયા મારા હારા ના આવડે છે. તમે હગાઈ થઈ હતી તમને એમ હતું ને કે પપ્પાને ભજીયા આવડે છે તો? મને તો એવું હતું કે મારા દેર વકીલ છે હા અને મારા હારા છે ને મોટા મિનિસ્ટર હશે. સપના સાકાર જ છે. દેર વકીલ જ છે અને મારા હારા મિનિસ્ટર જ છે. મનમાં એવું ધારી લેવાનું કે મારા હારા મિનિસ્ટર જ છે. હાય બસ ને મમ્મી જોયું એટલે આપણું સપનું સાકાર. તો બહુ બળતરા નહીં કરવાની. ધારેલું કે ઓલું હોય ને તો બધું થઈ જાય. તો પછી મનમાં રાખવાનું એમ કે એવું છે એટલે હાલે. એમ નો હાલે પણ આપણે દેશી ધાન પાછા કેમ ધારણ રહે, અહીંયા ધારણ રહે. અહીંયા ધારણ રાખવી પડે તો બધું એનું પોસિબલ બને. દેશું. હમ. તો બહુ રહેતું હોય ને તો અહીં હેઠું મૂકી દે, અહીં હેઠું મૂકી દે. ક્યાં મૂક દેવું પણ હેઠું થોડું ધૂળમાં. ધૂળમાં મૂકવી ધૂળ વાળું થઈ જાય. એ કે અહીં હેઠું મૂકી દે બેટા, હેઠું સાંજે લઈ જાય, હેઠું મૂકી દે, અહીં હેઠું મૂકી દે. એટલે સામેવાળું હાશે ને શાંત થઈ જાય. શાંત થઈ જાય ઈ બોલીમાં તમે જ એમ બોલ કરતા હોય. હતા. આમાં વળાય વિચાર મને. હું રોતી હતી તો મને કે બસ બેટા સાની રહી જા, સાની રહી જા. અહીં હેઠું મૂકી દે. ના ના મેં કીધું સાની રહી જાય, આમ જો બેનને કાંઈક થઈ ગયું છે, રોવાતા હશે. તો હું સાની રહી ગઈ. તો તમે સાના રહી ગયા લ્યો. ના, ના. એમ થોડું કઈ સાનું રહી જવાય ને હારે જતા. તો હવે રોતા જ નથી કોઈ દી. તો કઈ રો રો કરવું ન કરું તો કાગળ જ ન વધ્યું. આગળ જ ન વધવી કે નહીં પપ્પાએ જમવાનું ચાલુ હતું ને કરી દીધું. પપ્પાને ટાઈમ થઈ ગયો ભૂખ. આપણે ખીસું જ અડધું પેટ ભરી લીધું છે. તે ભરી લીધું છે અમને શું. મને તો હા મેં ખીસું ઘણું ખાઈ લીધું છે. ભરાઈ ગયું છે પેટ. તો હાલો હવે આપણે આ ઘાણ પૂરો કરીને અડધે ભોગ્યું છે અને અડધા પાપડ ધાબે નાખી આવ્યા. કેટલુંક છે ખીસું મમ્મી? પેલા હજી તો ઘણું છે. લગભગ 4 વાગી જશે. 1:30 વાગ્યો છે તો કાંઈ નહીં હાલો જમીન પાછું સ્ટાર્ટ કરી દેવી. અત્યારે ઘડીક સ્ટોપ કરી દેવી. આ શીગમ નાનો થઈ અમથો ગયું તે break પણ લઈ કાંઈ પણ હારું હારે.
ફિક્સ 3 વાગી ગયા છે ને પાપડનો કાર્યક્રમ પૂરો થાય છે મમ્મી. બોલો. પૂરા થઈ ગયા ને 3 વાગે. હા. તો હવે કેટલા પાપડ છે હશે? હવે ખાવ 400. 400. 401 ન લાગે. બધાય થઈને ને? હા. બધાય થઈને 400 આ થઈ ગયા છે. આ આખો દી મેં 400 કરી નાખ્યા. આખો દિવસના 400. 500 પૂરા ન થયા. 500 હજી પપ્પાને 500 પૂરા કરવા છે મમ્મી. 500 છે. અંદાજે ગણ્યા છે એટલે 405 અને હવે હા 500 બેઠા બેઠા પૂરા નો છે. પૂરા એ ખાલી ખીસું તો લાવો એક ખાલી બે લો. હાલો તો હુઈ જાવ ને હવે ભાગો. બસો બનાવી 3 વાગે પાપડ પૂરા કર્યા ને હુઈ ગયા તા. પાછા બધાય જાગી ને બેસી ગયા છે. મમ્મી એમનું રીડ કરે ને ભાભી નકરો મેકઅપ જોયા કરે. તો હું કરું? તો કે હું કરું મેકઅપ આર્ટિસ્ટ નકરો મેકઅપ જ જોવે ને કેમ ઈ છે. અને હવે કાલ છેલ્લો ઘાણ છે પાપડનો. પાપડ ફિનિશ કયો તો બસ થઈ ગયું ને બધું. હમણાં તમે ઘડીક પગે લોશન લગાવતા હતા ને ઘડીક મોઢે લગાવતા હતા ને ઘડીક હાથે લગાવવું પડે, સ્કિન નું ધ્યાન રાખવું પડે ત્યાં. નકર થઈ જાય ડ્રાય સ્કિન. ખામતી રાખવું પડે. એક આમટો વરણ વસલે દી લગાવે. કાંઈ નહીં, એટલે રોજ લોશન તો લગાવું છું. રોજ લગાવ ઠેક તો વાંધો સવારમાં આવીને રોજ મારું મોઢું ચમકતું જ હોય તાર જોવું એટલું લોશન લગાવેલું હોય. નહીં. લોશન તો હું લગાવીશ. સાંજે રૂમમાં ન હોય નકર સાંજે હું લબા કરી ભૂલી જાઉં. બ્લેન્કેટ ની કેટલું મેલું થાય ભલે ને થાતું. પછી ધોઈ નાખે એમ. મમ્મી તમે એટલી કેર કરો તોય તમે એટલા શાઇન કરો છો. ક્યાં શાઈન બાળી ગઈ. લોસા વળી જાય વળી કે શાઈન કરો. કાઈ લોસા નહીં લે. તો બધા આમ એમ કે બા એટલે બા. એ તો બધા તો કાંઈક જોતા હશે એટલે કહેતા હશે ને બાએ તો વળી કોઈ દી હરખું માથું નહીં વળ્યું હોય. હા એવું પાછું મારે હોય કે કા જો ભાભી હોય તમારે ન હોય કોઈ દી હરખું માથું ન વળ્યું હોય તમારું વ્યવસ્થિત જ હોય. હા શું કે છે મમ્મીનું કોઈ માથું વિખાઈ ગયેલું હોય આટલા વર્ષોથી તમે આવ્યા હું આવી મહેનત જોઈ. એમાં શું છે મારે વાળના કટકા નહીં ને એટલે ઊંચા ન થાય. બાકી જેવો તેવો દાંતિયો ફેરવો ન હોય ને તો આમ ખાલી ઓળલો ને એટલે પણ તમને એમ લાગે કે વ્યવસ્થિત. બાકી બરાબર છે. તમારે કટકા રહ્યા ને તો તમે 3 વાર ઓળો ને તો વાળ ઓળો નહીં એટલે ખરે નીચે પાછા. હા ઈ છે. તો હાલો શાક લેવા જવાનું છે કે રીંગણની ભાજી બનાવી નાખી? હું બનાવી નાખું તાર ન જવું હોય તો. ના ના લઈ આવું. હું લાવું પણ કન્ફ્યુઝન હે સોલ્યુશન તો પતા ટામેટા નહીં. લેતે આવજે અને લીલા કાંદા લેતે આવજે. જા બીજું કાંઈ નહીં લાવતું છે. સોલ્યુશન તો પતા ચલા તો આગે કુછ પતા જા નહીં. હમણાં ફાયર આવી જાય, ભૂખ લાગી. હું લાવવાનું કીધું? લીલા કાંદા અને ટામેટા. ઓકે ભાજીનો જ પ્રોગ્રામ છે. આમ તમે ઓળખતા નથી મમ્મી. તું ઓળખી ગઈ ને? હા કાંઈક ખારું ખારું મનમાં ગમતું હોય તો જ તે મંગાવે. સમજા તે દી ગઈ ને તો તો કે એક કામ કરજે ને પણ ફ્લાવર લેતા આવજે. એમ નહીં તો એક કામ છે ને તુરિયા લેતી આવજે. કેદુના લાવી નથી. ના ના તુરિયા બસ તો પ્લાન ઓલી કરે છે ને તું ક્યાં પાછળ મૂકી દેશો? એમ વાત છે. આ તો સેતુબેન એટલે સેતુબેન. હા સેતુબેન તુરિયા હું ખાવા શિયાળામાં સારું ખવાય ને. નહીં, તુરિયા તો ઉનાળામાં ખાવા. ઉનાળામાં ભેખા રહેતો હાલ કાંઈ નહીં હાલો હું લઈ આવું ફટાફટ. યુ ગઈ ને યુ આવી ફાયરિંગ ની જેમ તમે જોવો હમણાં. 7 વાગી ગયા છે ઓલરેડી અને આજે બન્યો છે પ્રોગ્રામમાં ભાજી પાવ. ભાજી અને પરોઠા. પાવ નહીં સોરી. અને મસ્તીના ભાજી બની ગઈ. પરોઠા પણ તૈયાર થવા માંડ્યા છે અને અડદના પાપડ સાથે ફ્રી. ભાજી અને પરોઠા અને અડદના પાપડ ફ્રી. છોકરો ફોન આવ્યો ને તો તમારો લેવા ગયો છે પણ તો હવે પ્રિયાંશ ને પપ્પા ને મમ્મી ને બધા જમવા બેસી ગયા. મમ્મી નથી આઈ થિંક બેઠા અને અયાંશ ને મનસ્વી બધા બેસી ગયા છે. આ મમ્મી બેઠા. હે મમ્મી તમે ચાલુ કરી દીધી? ના ના મમ્મી નથી ચાલુ કરી. આ ડીશ એ પીયું ને ખવડાવે છે. હવે તમને ભૂખ લાગી છે? હે તમને ઊંઘ આવે છે? બધું થાય પણ હું કરું કે તું મને લે. આ ઓલા સોંગ મને યાદ આવી ગયું તમારે આખું મમ્મી કેતા જ ચેતુબેન તમે કાંઈક કેતા હતા. મને ઊંઘ આવે, મને બીજું શું થાય, ભૂખ લાગે
તો હું કરશું કે તું તો ખાઈ લેવાય, ભૂખ લાગે તો આ ખા. તો પણ હમણાં હું ખાઈ લઈશ એમાં તો આ બધાને હું પડતા મૂકી હું કામ આપી બપોર વચ્ચે તમારે સુતા નતા કા શું કરતા ગળું ચચળતું હતું તે એવું છે તો દવા લઈ લેજો હો, મારી પાસે છે બોટલ ઉધરસની. ઉધરસ નથી આવતી. તો ઓલી એક ટેબ્લેટ આવે સારી મસ્તી. કાલે ટેબ્લેટ લીધી હતી 2 દિવસ પછી લીધી તો તમે કહેતા ગળામાં બળતું મન બંધ થઈ ગયું બપોર છોડ પછી પાછું પાછું ચાલુ ચાલુ થઈ ગયું. મેં તમે ખજૂર પાક ખાવશો? મીઠા કોગળા કર્યા મીઠા કોગળા કરું ને એક હજી એટલે પહેલા સારું તો સારું. હું તો મને તો હળદરનો ફાંકડો મારું ને એટલે ગળામાં ગમે એવું ગળતું હોય સરસ મજાનું સારું થઈ જાય. તો હવે આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. આ ટાટા બાય બાય સાથે અહીંયા તો પણ ઓહો ઓહો બે ભાઈનો પ્રેમ નહીં બસ ને. આ કેવું છે મમ્મી જેન બાજુ સમજી જાવ. મતલબી હું કરી દઈશ ને, હું પીશું. ખાવું છે See you.